સુરતના બુડિયા વિસ્તારમાં સમાજ સેવા, આરોગ્ય જાગૃતિ અને ડોક્ટરો પ્રત્યેના સન્માનનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. કાંડા વિભાગ માછી સમાજ ટ્રસ્ટ દ્વારા ડોક્ટર ડે નિમિત્તે કેન્સર જાગૃતિ કાર્યક્રમ અને ડોક્ટર સન્માન સમારોહનું આયોજન કરાયું હતું, જ્યાં આરોગ્ય અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શનની સાથે સમાજ હિતના અનેક સંદેશો ખાસ ડુમ્મસના ઉદ્યોગપતિ દીપકભાઈ ઇજારદારની ઉપસ્થિતિમાં થયા હતા. સેવા એ જ સાચો ધર્મ અને માનવતાની સેવા એ સૌથી મોટું પુણ્ય. આ વિચારને સાકાર કરતા કાંઠા વિભાગ માછી સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેન્સર જેવી જીવલેણ બીમારી અંગે લોકોને વહેલી તકે તપાસ કરાવવાની, યોગ્ય સારવાર મેળવવાની અને જાગૃત રહેવાની અપીલ કરાઈ હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રોમાં સેવા આપતા અગ્રણી ડૉક્ટરોનું શાલ અને સન્માનપત્ર અર્પણ કરીને સન્માન કરાયું હતું. ડૉક્ટર ડેના અવસરે તેમના સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. હવે આપ સર્વ પત્રકાર મિત્રોને સખત વ્યસ્ત કાર્યક્રમ આપણે ત્યાં વિકલાંગ દિવસ આજે મનાવ્યો અને 30મી સાલગીરી ત્યાં કનુભાઈ ટેલરની 4400 અનાથ વિકલાંગોની હોસ્પિટલના સ્કૂલ અને હોસ્ટેલ અને પ્રભુ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે ત્યાં બી આપણા માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત, માનનીય કલેક્ટર શ્રી તેજસ પરમાર સાહેબ અને બીજા ગજાનંદ માલપાણી અને બીજા બધા વચ્ચે તમે મને જોયો છે. મારું વિશેષ બહુમાન થયું અને ત્યાં 51 લાખનો મેં ચેક આપ્યો છે અને બીજા પણ મેં જાહેર કર્યા છે અને ત્યાં બી તમે હાજર હતા. સતત વ્યસ્ત કાર્યક્રમને લીધે ત્યાં હું આઈસીઆઈસીઆઈ બેંકમાં ગયો અને અહીંયા આજે વર્લ્ડ ડોક્ટર દિવસ છે અને કેન્સર જાગૃતિ અભિયાન આ અમારા કાંઠા વિભાગના માછી સમાજના, કલાસી સમાજના વડા કિશોરભાઈ પટેલે અહીંયા આ આયોજન કરેલું હતું અને કેન્સર વિરુદ્ધ, કેન્સર નહીં પણ કેન્સર માટે જાગૃતિનું માટે અહીંયા 120 ડોક્ટરો, કેન્સર સર્જનો અને બીજા નેહા પટેલ જેવા મેડિકલ ઓન્કોલોજીસ્ટને બધાને આમંત્રિત કર્યા. તેમણે સ્પીચ આપી અને અંતે બધાને દરેક સવાલોના જવાબ નેહા પટેલે આપ્યા. પેલા આપણા બીજા એક્સપર્ટ શિવમ સિંગલાએ જાત જાતના બધા સવાલોના સંતોષકારક જવાબ આપ્યા અને છેવટે આજે આ બધા ને અંતે આ કાર્યક્રમના અંતે મારું મગજ કન્ફ્યુઝ થઈ ગયું છે કે શું કરવું ને શું કરવું નહીં કરવું. કારણ કે પરેશ ભજીયાવાલા અને બીજા બધાએ કહ્યું કે ઘરનું ખાવું, ઘરમાં શાકભાજી ઉગાડો, ગ્રીન હાઉસ બનાવો, બાલ્કનીમાં બી તે સબ્જી ખાઓ. પણ મારો એ સવાલ છે કે મેં એવું કર્યું છે. મારી વાડીમાં મેં કોબી, ભીંડા, ફ્લાવર બધું ઉગાડ્યા છે. તો એક કોબીનો દડો બને ને પહેલું પાન નીકળે તો સવાર જોતા બધી ઈયળ ખાઈ ગયેલી હોય. ભીંડામાં એમ તેમ આરપાર બધા કીડા આરપાર થઈ ગયેલા હોય. હવે તેને બચવા હારું બધા કે વેજીટેરિયન બનવાનું બરાબર છે, પણ આ બધું પેસ્ટિસાઇડ G10 નું દાણું 2 ખાઈ જાઓ તો તમારું કુટુંબ મરી જાય. એ નજર સામે બનેલું છે અમારા સુલતાનાબાદ. કોકો કોલામાં રાજેશ વાડી વાળાએ પીવડાવેલું આખા ફેમિલી 5 જણને પતી ગયા છે. એટલે એ G10 ના 2 દાણા તમને માર લાગે. તેનું તો સ્પ્રે છાંટવામાં આવે આ ભીંડામાં, ને આ કોબીના દડામાં, આ ફ્લાવરના, ફુલેવરના દાણામાં, ફુલેવરના દડામાં તો જ એ બને. નહીં તો એની ખેતી જ નહીં થાય. તે પેસ્ટિસાઇડ વાળું વેજીટેરિયન ફૂડ આપણે ખાય તો આપણે કેન્સર થઈ જાય. તો વેજ ખાવું કે ઘેટા બકરા અને ચિકન નોન વેજ, તેમાં બી તકલીફ પાછી તકલીફો યારું. એ જે ઘાસચારો ખાય, મતલબ બકરા કે મરઘી તો બધું જ થઈ જાય. તેમાં કઈ કેન્સરના જંતુ હોય, મરઘીને પચી જાય. પણ તે ચિકન આપણે ખાઈએ, માંસ ખાઈએ તો તેનાથી બી કેન્સર. કન્ફ્યુઝ થઈ જવાય. સારું કરવું હું વેજ બનવું, વેજનું ખાવું, પાર્સલ નહીં ખાવું. પાર્સલ આવે મેકડોનાલ્ડના વેજ બર્ગરમાં બી પેલું તળેલું હોય, એમ કે પેલું જે ઓઇલ આવે એ બધું ફાલતું હોય. એમ કે આપણા સાહેબ કહેતા હતા, સિંગલા સાહેબ, તે ફાલતું ઓઇલ હોય તેમાં બી સારું આપણને કેન્સર થઈ શકે. કઈ ફાસ્ટ ફૂડ ખાવું, ઘરનું ખાવું, તો વેજ ખાવું, નોન વેજ ખાવું તો બી કેન્સર. હવે સિંગલા સાહેબે કહ્યું
કે 1.5 લાખની વેક્સિન મુકાવી. નેહા પટેલે કહ્યું કે રેડિયેશન થેરેપી એન્ડમાં, ને પેલી 1,500 વાળી વેક્સિન 3 મુકાવી. 4,500 નો ખર્ચો, પેલો 1.5 લાખનો ખર્ચો તો કઈ નહીં થાય. એ અમેરિકાની વેક્સિન. હા બરાબર. ચાલો આખો લગભગ કાંઠા વિસ્તારના બધા મેલ ફિમેલ થઈને 50 લાખની વસ્તી. કેટલી? હા 1 લાખ. 1 લાખની વસ્તી. ચાલો સુરત સર ને આવી રીતે પછી એ તો વાત છે. એટલે કાંઠા વિસ્તારને માછી સમાજ, કોળી સમાજ, નાયકા સમાજ, એટલે હરિજન સમાજ, પછી હળપતિ સમાજ, એ બધા સમાજને બચાવવા માટે 1 લાખની વસ્તીમાં 1.5 લાખની 1.5 લાખની વેક્સિનની જરૂર. બરાબર. એ સ્ટોકમાં નહીં હોય તો યુએસથી મંગાવી પડે. એ ખર્ચો ડાયરેક્ટ ઓર્ડર આપી શકીએ, ફ્લાઇટ મંગાવી શકીએ, ફેડેક્સમાં બધી વેક્સિન આવી જાય. આ લોકો મૂકશે કોણ? અરે એમડી બરાબર. ઓન્કોલોજી નેહા પટેલ મૂકી આપે તમને વ્યવહારિક કેન્સરમાં. પણ 1.5 લાખની હોય બધા પાસે, અને ગરીબ છે અમારા કાંઠા વિસ્તારનો સમાજ. તો મોદી સાહેબે આયુષ્યમાન કાઢ્યો છે કાર્ડ. 10 લાખ સુધીનું બધું કવર, એમાં વેક્સિન આવી જાય. હવે મોદી સાહેબ પહેલા 5 લાખ આપતા હતા, હવે એમાં ઘણી બધી હવે બીમારીને કવર કરીને એમાં કેન્સર બી આવી જાય. કારણ કે સુશીલ કુમારે કરીને CR પાટીલનો સાહેબનો, હવે એમની વાર્તા અલગ છે પણ હું પામી ગયો. ફાઇલ લઈને બોલાવ્યા. એમની માને સ્તન કેન્સર બંને કાઢી નાખ્યા છે, અને 5 ભરત કેન્સરમાં કોઈ સરે જરાક અધૂરું જ્ઞાન છે પણ એને કાઢીને એની કેમોથેરાપી આપી. 6ઠ્ઠો ડોઝ હતો. એમનું કેવું હતું કે CR પાટીલ સાહેબ પૈસા નથી આપતા, અમને મદદ નથી કરતા. કેમ નહીં કરે?